તન મન ધનથી બધું જ એમનું, આપણું કશું નહીં. અહીંયા સોસાયટીની અંદર જ્યારે આપણે કોમન ચર્ચા ચાલતી હતી, મહારાજ કહે છે કે હું બધું લઈને આવીશ, તમારું કશું જ નથી. ત્યારે અમને અને મને પર્સનલી એમ થતું હતું કે મહારાજ આવીને શું કરશે અહીંયા આગળ પણ આપણે ત્યાં આગળ 2 કથાઓ થઈ ગયેલી છે, તેના આપણને ઘણા અનુભવ છે. આ મહારાજ શું કરશે? પણ મહારાજે જે અદ્ભુત કમાલ કરી છે તે કાબિલેદાદ છે. મહારાજને તાળીઓ પાડીને આપણે વધાવી દઈએ કે મહારાજ તમે અમારા થઈ ગયા આજથી, અમે તમને આજીવન ક્યાંય છોડવાના નથી. તમે જ્યાં જશો ત્યાં અમે તમારો પીછો કરીશું. તમારી દરેક કથામાં આવવાનો અમારો પ્રયત્ન રહેશે. અમે દરેક જણની એવી કોશિશ રહેશે કે મહારાજને વધુમાં વધુ સાથ સહકાર આપીએ. બને ત્યાં સુધી ઉત્તમમાં ઉત્તમ દાન, ધન રૂપે, અનાજ રૂપે જે આપણાથી થાય એ આપણે એમને આપીને આપણે એમને મોટી મદદ કરીએ, એવી આપણી સોસાયટીના સભ્યોની સૌની પ્રાર્થના હશે. હું એવા મારા અંતકરણ દિલથી એમને કહી રહ્યો છું. ફરીથી હું હરિ મહારાજનો આભારી છું. એમને આવી સરસ સુંદર કથા કહી અને અમને અહોભાગી બનાવી દીધા છે. આ અહોભાગી બનાવવામાં આપણા ભાઈ શ્રી જયેશભાઈનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું. જયેશભાઈ પ્રિયદર્શિની માટે પણ આપણે એક મોટી તાળી પાડવી જોઈએ. સાથે આપણા શ્રી ચેરમેન શ્રી સુરેશભાઈ ગોહિલ સાહેબ કે જેમને રૂક્ષ્મણી અને કાનાનો લાભ લીધો. મહારાજ વિચારતા હતા, મહારાજ જ્યારે રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ આવ્યો એના 2 દિવસ પહેલાં એમને એક આયોજન માટે આપણને બધાને અનુભવ્યા કે ભાઈ હું એક સરસ આયોજન કરવા માગી રહ્યો છું. રૂક્ષ્મણી વિવાહ કરવા માગું છું. કૃષ્ણ અને રૂક્ષ્મણીના જે લગ્ન કરવાની વિધિ હતી તેના માટે મહારાજે જે 21,000 રૂપિયાની ઉછામણી બોલી, ત્યારે મને લાગે છે મારી નજર જ્યાં સોસાયટીના સભ્યો ઉપર હતી તો એક સમય તો મને એમ અવાક થઈ ગયો હતો કે આપણી સોસાયટીની અંદર 21,000 રૂપિયા આપશે કોણ? કે જે સોસાયટીની અંદર આપણે 1,000 રૂપિયા નવરાત્રિમાં આપતા 10 વાર વિચાર કરીએ છીએ. ઘણા આપણા સભ્યો એવું કહેતા હોય છે કે 1,000 રૂપિયા સોસાયટીમાં શું જરૂર છે? એ સોસાયટી 21,000 રૂપિયા જે આપણા લાલા કૃષ્ણને અને માતા રૂક્ષ્મણીના વિવાહ નિમિત્તે 21,000 રૂપિયા બોલીને જે ઉછામણી એમને વધાવી છે, એમને હું લાખ અભિનંદન આપું છું. અને આપણી સોસાયટીનું નાક બચાવી દીધું છે અને એમને ગર્વથી કિષ્કિંધાનું નામ ઊંચું કરી દીધું છે. એવા શ્રી જયેશભાઈ પ્રિયદર્શની અને શ્રી સુરેશભાઈ ગોહિલને મારા ખૂબ ખૂબ અભિનંદન અને હું સર્વેનો આભારી છું. ફરીથી આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. ફરીવાર આપણી સોસાયટીની અંદર દર વર્ષે આપણે ત્યાં આગળ ચૈત્ર માસ હોય, અધિક માસ હોય, કોઈ પણ પવિત્ર માસ હોય તો આપણા બધાની એક સાથે એક જ એવી ઈચ્છા હોય અને આપણા મુખેથી એક જ અવાજ આવવો જોઈએ, આપણે ત્યાં તો ફક્ત હરિ મહારાજ જ આવવા જોઈએ. બોલો ભાગવત ભગવાન કી જય.